સી આર પાટીલ ચોથી વખત નવસારી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. તે પૂર્વે સુરતમાંથી લગભગ 500થી 700 કારનો જે જંગી કાફલો છે તેઓની સાથે જોડાયો છે. નવસારી મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી તેઓ જંગી રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યાં ઉમેદવારી પત્ર રજૂ કરશે. તે પૂર્વે આજે સુરતના પોતાના નિવાસેથી જે પરિવારજનો અને શુભેચ્છકોને મુલાકાત આપીને જે પરિવારજનો ને મળીને ત્યાર પછી તેઓ ખજોદ ખાતે અહીંયા પહોંચ્યા હતા. સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર છે ત્યાં સવારથી જ લગભગ 700થી ઉપરાંતની જે કારોનો જે કાફલો હતો તે રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે અહીંથી આ જે નવસારી ખાતે જંગી રેલી કરવામાં આવનાર છે તે પૂર્વે આ જંગી કાફલો અહીંયાથી રવાના થયો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો પુષ્પ વર્ષા થઈ રહી છે. સી આર પાટીલ રવાના થયા તે સાથે જબરજસ્ત જંગી કારનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. સુરત અને નવસારી લોકસભા વિસ્તારના લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે અને આજે લગભગ 1 લાખથી વધુ લોકો અહીંયા એકત્ર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે યુનુસ ગાઝી, TV9 સુરત.